વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિ પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહીં પણ આ લોકમાં સુખી થવાની વિચારધારા છે. માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહીં પરંતુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા પણ છે. ભજન ભક્તિ સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે. વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહીં પણ આ લોકમાં સુખી થવાની વિચારધારા છે. માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહીં પરંતુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા પણ છે. ભજન ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે. સંવંત 1837 ચૈત્ર સુદ નવમીના શુભ દિવસે પ્રગટેલા ઘનશ્યામ મહારાજ જ્યારે વન વિચરણ કરી ગુજરાતમાં ઉદ્ધવજીવના અવતાર એવા સદગુરુ રામાનંદ સ્વામીને મળે છે. રામાનંદ સ્વામી ધર્મધુરા શ્રી સહજાનંદ સ્વામીને સોંપે છે. થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહ ત્યાગ કરે છે. ગુરુના દેહ ત્યાગના સમાચાર જાણી ગામે ગામથી સંત ભક્તો આવે છે. 14માના દિવસે માક્ષર વદ સફલા એકાદશીને તારીખ 31/12/1801 ના રોજ મોટી સભા ભરાય છે. રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલ તેવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે, હે ભક્તજનો, હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું. હવે થયું કે તમને એક મંત્ર આપું છું. હવેથી તમારા મંત્રનો જાપ કરવાનો છે. આજે હું સ્વયં મારું નામ આપું છું. આ સર્વોપરી મંત્ર છે. તેમ કહી પ્રભુએ સ્વામિનારાયણ એવો મંત્ર આપ્યો. હવે આજ કરું હું પ્રકાશ, તમે સાંભળો તે સૌદા. સ્વામિનારાયણ મારું નામ સંભાળતા સૌને સુખધામ. બીજા નામ લે કોઈ અપાર તોય આવે નહીં તેની હાર. સ્વામિનારાયણ નામ સાર લીએ એકવાર નિરાધાર. આમ સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સૌપ્રથમ વાર નામ સાંભળતા સૌને આનંદ થયો છે. જય ઘોષ સાથે બધા સંત ભક્તોએ આ મંત્રને વધાવી લીધો. સમગ્ર બ્રહ્માંડ ગુંજ્યું નાદ સ્વામિનારાયણનો. સ્વામિનારાયણનો મહિમા સંપ્રદાયના શાસ્ત્રોમાં સ્વામિનારાયણ અને આ ષડક્ષરી મહામંત્રનો કેવો પ્રૌઢ પ્રતાપ છે તે આચાર્ય શ્રી વિહારીલાલજી બતાવે છે. સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જે નામ મારા સ્તુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય છે. એક ભૂમંડળ સ્થિત તીર્થોત ધામ મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સંતો અને મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી, સદગુરુ સર્વસ્વદ્વાસજી સ્વામી સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિના શુભ અવસરે સ્વામિનારાયણ ભગવાનનું કંકુ અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કરી આરતી પણ ઉતારી હતી. સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિ ધર્માનુસાર માક્ષર વદ એકાદશી, સફલા એકાદશી આવા શુભ અવસરનો લાહવો દેશ અને હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો. આજે અવતારી અજોડ મૂર્તિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે પોતાનું નામ આપણને આપ્યું. એનો આપણે બધા જપ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અવતારી સ્વામિનારાયણ ભગવાને. પોતાનું નામ પોતે કૃપા કરીને આપણા ઉપર અઢળક દયા કરી અને પોતાનું નામ આપ્યું. એને આજે 222 વર્ષ થઈ રહ્યા છે પૂરા. એ આનંદમાં આખા ભૂમંડળ પર જ્યાં જ્યાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો ભક્તો તેના મંદિરો છે ત્યાં બધા આ મહામંત્રનો જાપ કરી રહેલા છે. અવતારી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હું બાળક તારું અને સમજો ભગવાન દયા કરીને. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ.